ખેડૂતોની ચિંતા અમે કરી લઈશું, અમને કરવા દો, ભાજપના હાથા બનવાનું બંધ કરો। ગુજરાતમાં ખેડૂતોની વીજ પોલની સમસ્યાને લઈને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું છે। આવતીકાલે આ ટ્રેક્ટર રેલી અમદાવાદ પહોંચશે। અમદાવાદમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ આ રેલી ગાંધીનગર પહોંચશે। હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને આ ટ્રેક્ટર રેલીનું સમર્થન કર્યું હતું। જ્યારે સમર્થન કર્યું ત્યારે અમને એવું લાગ્યું કે વાહ સરસ, ગુજરાતમાં ઇતિહાસ સર્જાશે કે હવે કોઈ પાર્ટીનું ગઠબંધન સત્તા કે ખુરશી માટે નહીં પરંતુ લોકોની સમસ્યા માટે થઈ રહ્યું છે। પરંતુ એ વાત ખાલી વાત રહી ગઈ, કારણ કે કોંગ્રેસના નેતા એવા કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીના સમર્થનનો વિરોધ કર્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। લોકતંત્રમાં જ્યારે સત્તા અને ખુરશી માટે નહીં પરંતુ લોકોની સમસ્યા માટે જ્યારે વિપક્ષી પાર્ટીઓ એક થાય ત્યારે ઇતિહાસ સર્જન થાય તેવું લાગતું હતું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે બંને વિપક્ષમાં છે અને બંને ખેડૂતોના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેને સમર્થન આપવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા, એ પછી સુદાન ગઢવી હોય કે પછી મનોજ સોરઠિયા, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારા કાર્યકર્તાઓથી લઈને નેતાઓ આ રેલી અને તેની સભાઓમાં હાજર રહેશે। પરંતુ જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ આ આંદોલનમાં ઝંપલાવ્યું છે એનો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકાએ તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ તો ભાજપની બી ટીમ છે અને અમારા આંદોલનને નબળું પાડવા આવ્યું છે। અમે ઘસીને ના પાડી હતી કે ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ સિવાય આ આંદોલનમાં તમામ લોકોનું સ્વાગત છે, તેમને અમે આમંત્રણ આપીએ છીએ, પરંતુ આ આમંત્રણ વગર આ આમ આદમી પાર્ટી વચ્ચે ઘૂસી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે કામ કરીને અમારા જે આંદોલન છે, જે ખેડૂતોની સમસ્યા છે તેને ઉજાગર કરવા માટે જે અમારા પ્રયાસો છે તેને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીં સાંભળીએ કરસનદાસ બાપુ ભાદરકા સમગ્ર મામલે શું કહી રહ્યા છે। ખેડૂતો પર થયેલા અન્યાય માટે આવતીકાલે 15 જૂને ગાંધીનગર અમદાવાદમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પણ લોકશાહીને રડવું પડે એવું કામ થયું છે। આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે આ યાત્રા, આ આંદોલનને તોડવા નીકળ્યું છે। ખેડૂતોની દુશ્મન આજ સુધી ખેડૂતો માટે એક કામ ન કર્યું, માત્ર ખેડૂતોના નામે પોતાના રોટલા શેકનાર, માત્ર પોતાના ચહેરાઓ ચમકાવવા માટે ખેતી, ખેડૂત અને ગામડાઓનો ઉપયોગ કરનાર આ આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે એવું નિવેદન આપે છે કે આવતીકાલની યાત્રામાં અમારા નેતાઓ પણ જોડાશે, અમે પણ જોડાઈશું। આનો સ્પષ્ટ મતલબ એવો છે કે એ ભાજપનું ગલુડિયું છે, એ ભાજપનું વોટ કટર મશીન છે અને આંદોલનને તોડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના ઈશારે એ આ સમર્થન જાહેર કરે છે। આ આમ આદમી પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે ખેડૂતોના દુશ્મન ન બનો। ખેડૂતો માટે લડાઈ રહેલું આ આંદોલન, આ યાત્રાને પંચર પાડવાના ધંધા ન કરો। ખેડૂતોએ તમારું શું બગાડ્યું? શા માટે ભાજપના ઈશારે આ કિસાન અધિકાર યાત્રાને તોડવા માટે નીકળ્યા છો? અમે શરૂઆતમાં જ એવું કહેલું છે કે આ આખા આંદોલનમાં, આખી યાત્રામાં ભાજપ અને આમ આદમી પાર્ટી સિવાય બધા જ વેલકમ છે। એ શરૂઆતમાં અમે નિવેદનો આપેલા છે, તો શા માટે ભાજપના ઈશારે આ વગર આમંત્રણે ખાલી ફોટાઓ પાડવા માટે, તૈયાર ભાણે ખાવા માટે? અરે શાસ્ત્રોમાં લખ્યું છે કે તૈયાર ભાણે ખાવું પાપ છે, મફતનું લેવું, મફતના ચહેરા ચમકાવવા એ પાપ છે। ખેડૂતના દુશ્મન તમે છો, ભાજપના ઈશારે જે કંઈ કરવો છો એ કરી રહ્યા છો, પાછા વળો, અમારે તમારું કામ નથી। ખેડૂતોની ચિંતા અમે કરી લઈશું, અમને કરવા દો, ભાજપના હાથા બનવાનું બંધ કરો અને જો કરવું જ હોય તો તમે તમારી રીતે કરો, પાપ ન કરો।
અહીં તમે કરશનદાસ બાપુ ભાદરકાને સાંભળ્યા. હવે કરશનદાસ બાપુ ભાદરકાનો આ વિડીયો જ્યારે અમારી પાસે આવ્યો ત્યારબાદ અમે કરશનદાસ બાપુ ભાદરકા સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે જે લોકતંત્ર માટે ખૂબ જ સારી અને પોઝિટિવ બાબત છે કે બે વિપક્ષી પાર્ટીઓ એક થતી હોય, અને આ એક પણ ત્યારે થતી હોય કે જ્યારે કોઈ સત્તા કે ખુરશીની લડાઈ નથી પરંતુ ખેડૂતોની સમસ્યા છે અને એમના મુદ્દા છે, ત્યારે આટલી પોઝિટિવ વાતને તેઓ શા માટે ખોટી રીતે લઈ રહ્યા છે અને શા માટે તેમને એવું લાગી રહ્યું છે કે આ આખી ઘટના જે આંદોલન છે તેને નબળું પાડવાનો પ્રયાસ છે. અહીં સાંભળીએ કરશનદાસ બાપુ ભાદરકા સમગ્ર મામલે શું કહી રહ્યા છે. હવે તમારો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જે કિસાન અધિકાર યાત્રા જે થઈ રહી છે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, અને તમામ નેતાઓએ જાહેર મંચ ઉપરથી તમામ લોકોને આમંત્રિત કર્યા હતા કે જેને પણ ખેડૂતની ચિંતા હોય એ આમંત્રણમાં જોડાઈ શકે છે. પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં જોડાવાની વાત કરી રહ્યા છે ત્યારે તમે શા માટેનો વિરોધ કરી રહ્યા છો? ના બેન, જે તે સમયે એવું સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું હતું કે ખેડૂત, ખેતી, ગામડાને પ્રેમ કરનાર એવા દરેક વ્યક્તિ કે જે આમ આદમી પાર્ટી અને ભાજપમાં ન માનતા હોય એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. હું તમને આમંત્રણ ના આપું ને તમે ના આવો અને તમે આવો એ આખી અલગ વસ્તુ છે, પણ હું નામ જોગ કહું કે તમારે નથી આવવાનું, કારણ કે અમે એ ચહેરાઓને સારી રીતે જાણીએ છીએ કે જે ચહેરાઓ માત્ર પોતાના ચમક માટે, પોતાના બેનર અને પોતાના ચહેરાઓને ચમકાવવા માટે ખેડૂત, ખેતી અને ગામડાઓનો ઉપયોગ કરે છે, જે ખેડૂતની આવતીકાલ માટે ખૂબ જ નુકસાનકારક. એટલા માટે પાર્ટી લઈને બેઠા છે. તાકાત હોય અને ખેડૂત પ્રત્યેનો પ્રેમ હોય તો મફતનું લેવું એ પાપ છે શાસ્ત્રીક રીતે. એ મફતમાં ચહેરા ચમકાવવામાં એક માહોલ, એક ખેડૂતનો જુવાળ જોયો એટલે ડીંગી ડીંગી ચલો આપણે એ ગાડામાં બેસી જઈએ, આ રીતે પાર્ટીઓ ન ચલાવાય. હું તો મહિનાઓથી કહેતો આવ્યો છું કે તૈયાર ભણે ખાવાનું, તૈયાર ભણે ચહેરા ચમકાવવા માટેની ખેડૂતોની આડમાં ખેડૂતો માટે આજ સુધી સમ ખાવા એક બતાવી શકાય એવું કોઈ કામ નથી, ને એ લોકો તૈયાર ભાણે પેલું બેસે છે તો અમારે એ લોકોનું કોઈ કામ નથી. હા, કરવું હોય તો કરે, એનામાં તાકાત હોય અને ખેડૂત અને ગામડા ખેતી પ્રત્યે પ્રેમ હોય તો પોતાની રીતે કરે. અમને ના પાડશે અથવા અમને નહીં બોલાવે તો અમે નહીં જઈએ. હવે કરશન બાપુ, તમે તમારા વિડીયોમાં એક એવું નિવેદન આપ્યું કે લોકતંત્રને લજવે એવું. તો લોકતંત્રની વાત કરીએ તો સામાન્ય રીતે અત્યાર સુધીના ગઠબંધનો આપણે જોયા છે કે સત્તા માટે કરવામાં આવ્યા હોય ગઠબંધનો, ખુરશી મેળવવા માટે કરવામાં આવ્યા હોય ગઠબંધનો, પણ જ્યારે આ પ્રકારની વાત સામે આવી કે આમ આદમી પાર્ટી પણ આ આંદોલનમાં જોડાય છે ખેડૂતો માટે, ત્યારે લોકોએ બહુ પોઝિટિવ રીતે લીધું કે આ એક સારું ઉદાહરણ ગુજરાત પૂરું પાડશે કે સત્તા માટે નહીં પણ ખરેખર ખેડૂતોની સમસ્યા માટે પક્ષ વિપક્ષ ભૂલીને બે પાર્ટીઓ જે એકબીજાના કોમ્પિટિટિવ કહેવાય એ ભૂલીને એક સાથે વિપક્ષ તરીકે એક સાથે જોવા મળે તો એ સારું પાછું લોકો જોઈ રહ્યા હતા, પણ તમે હવે એનો વિરોધ કરી રહ્યા છો, તો એના વિશે તમે શું કહેશો? જી, એક હ્યુમન સાયકોલોજી છે જે નકારાત્મક છે અને એ છે સુખના સાથી હોવું. બેન, તમે સંઘર્ષ કરતા હો ત્યારે હું તમારી આંગળી પકડીને મારાથી શક્ય તમને મદદ કરું એ વાત એક અલગ છે, અને તમે નેશનલ લેવલના રિપોર્ટર બની જાઓ ને પછી હું તમારી વાહ વાહ અને તમારા સપોર્ટમાં આવું એ વાત આખી અલગ છે. માનસિકતા અમુક લોકોની એવી રાવણ જેવી હોય છે કે સફળતાના સાથી રે, જેને આપણે ગુજરાતીમાં સુખના સાથી કહીએ. આપણા વડીલો પણ આપણે શીખવાડીને ગયા છે કે સુખના સાથીઓથી બચીને રહેવું. ખરેખર આપણા માટે જીવતો જાગતો ભગવાન એ છે જે સંઘર્ષના સમયે આપને મદદ કરે. સેમ ટુ આ પોઝિશનમાં એ થયું છે કે જે અત્યારે ગુજરાતમાં માહોલ બન્યો છે, જે અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં આવતીકાલે 10 વાગે આવવા માટે ટ્રેક્ટરો, ખેડૂતો, ખેડૂત પ્રેમીઓ, ગામડા પ્રેમીઓ, સંસ્કૃતિ પ્રેમીઓ, લોકશાહી ગુજરાત અને દેશ પ્રેમીઓ જે નીકળી પડ્યા છે, એ માહોલ જોઈને સામેવાળાને મતલબ આમ આદમી પાર્ટી વાળાના પેટમાં તેલ રેડાય છે. અને તમને હું જણાવું, મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે આ આંદોલન ખૂબ
આજ સુધી કદાચ ઉદાહરણ નહીં આપી શકીએ એટલી મોટી સફળતા તરફ જઈ રહ્યું છે ને એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી ડેમેજ થઈ રહ્યું છે. એટલે બીજેપીના સૂચનથી, બીજેપીના ઓર્ડરથી, બીજેપીના આદેશથી આમ આદમી પાર્ટી આમ શું કહેવાય અચાનક જાગ્યું છે કે અમે પણ એના સપોર્ટમાં છે, અમે પણ આમ છે તેમ છે, ઢીકડું છે પૂછડું છે. ખરેખર તો બીજેપી સાયલેન્ટલી આમ આદમી પાર્ટીને આંદોલનને નબળું પાડવા માટેના હથિયાર તરીકે મોકલે છે. તો અમે એટલા મૂર્ખા તો નથી કે એને સ્વીકારીએ. જી. અને આજ સુધી કર્યું શું? ખેડૂતોના લાકડીઓ ખવડાવવા સિવાય, ખેડૂતોના નામે પોતાના ચહેરાઓ ચમકાવવા સિવાય એક જણો તો કોઈ એવું કહે કે કર્યું શું? એ તો ગુજરાત અને દેશના લોકો સમક્ષ મૂકે કે અમે ખેડૂતો માટે આ કર્યું. જી કરશન બાપુ, હવે તમે જે પ્રમાણે વાત કરી કે એ તમે સ્વીકારશો નહીં, તો જે પ્રમાણે મનોજ સોરઠિયાનો વિડીયો સામે આવ્યો, ઈશુદાન ગઢવીનો વિડીયો સામે આવ્યો, એમણે ખુલ્લી રીતે એવું કહ્યું છે કે અમે સમર્થન આપશું અને આ જે વિરોધ છે એમાં અમે ભાગીદાર પણ બનશું. તો બની શકે કે આવતીકાલે અમદાવાદ અને પછી જ્યારે ગાંધીનગર જવાનું છે ત્યારે બંને જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં હાજર હશે, મોટા નેતાઓથી લઈને નાના કાર્યકર્તાઓ સુધી. તો ત્યારે કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસ, માનો કે પેલી વાત તો એ છે કે કોંગ્રેસ કરતા જે ઇન જનરલ આપણું ગુજરાતી કલ્ચર પ્રમાણે કે તો આપણે આમંત્રણ વગર નથી જતા. અને મેં શરૂઆતમાં કહ્યું એમ, ચલો આમંત્રણ વગર નથી આવતા, કોઈ આમંત્રણ વગર આવે તો એની નોંધ લોકો શું લે એ શાણા ગુજરાતીઓને કહેવાની જરૂર નથી. અને એનાથી નેગેટિવ કે તમે મને તમારા સ્ટુડિયોએ આવવાનું આમંત્રણ નથી આપ્યું ને હું આવ્યો એ એક અલગ વસ્તુ છે, પણ તમારા સ્ટુડિયોએ આવવાની મને સ્પષ્ટ ના, હિમાલય જેવડી ના પાડેલી છે. એમ છતાંય હું આવું તો ગુજરાતી ભાષામાં એના માટે ન કટો શબ્દ છે કે આ માણસ નકટો છે. બરાબર. એટલે અને બીજી વાત, અમે એ માનો કે કોઈ પણ ચહેરો ત્યાં આવ્યો તો એ લોકોનામાં તો એ જ મેસેજ જશે કે આ ભલે અત્યારે બીજેપીની મહેરબાનીથી કે બીજેપીના કહેવાથી જે કઈ કરતા હોય આ તે, ભલે એના મોઢેથી ગમે એટલા ખેડૂત પ્રેમની વાત કરે, પણ ક્યાંક ને ક્યાંક એ સ્વીકારી લેશે કે કોંગ્રેસ એ માવતર પાર્ટી હતી, છે અને સદીઓ સુધી રહેશે. પણ કરશન બાપુ, હજુ મારો પ્રશ્ન એ છે કે જો કદાચ તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે એ બીજેપીની બી ટીમ બનીને આવી રહી છે, કે બીજેપીને જે ડેમેજ થયું છે એને કંટ્રોલ કરવા કે ક્યાંક ને ક્યાંક તમારા આંદોલનને ખોટી દિશા આપવા માટે આવી રહ્યા છે, પણ જે પ્રમાણે તમે આરોપ લગાવો છો એવું કશું જ ના થાય અને બની શકે કે એ લોકો ખેડૂતોનો અવાજ બને અથવા જે પણ અમારા જેવા લોકો છે. તૈયાર ભાણામાં મેં મારા છોકરાની જાન જોડી છે ને સીધો બીજો પરણાવી જાય એવું થોડું થાય બેન? એવું હોય ગુજરાતી કલ્ચરમાં, ઇતિહાસમાં કોઈ સ્વીકાર્યું છે? તમારી પોતાની પાર્ટી છે, મોટી મોટી વાતો કરવામાં તો શું કહેવાય, આ જગતમાં સૌથી મોટી વાતો કરે છે, આમ છે ને તેમ છે. કર્યું શૂન્ય, મોટો ઝીરો, આજ સુધી કઈ નથી કર્યું, પણ મોટી વાતો કરો છો ને એટલો વોટ શેર છે ને એટલા અમારો આ છે ને તે છે, વાતો કરે તો તમારી રીતે લડત લડો ને તાકાતથી. એટલે તમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસનો જસ ખાંટવા આવી છે? જસ તો શું બેન, કર્મ જે કરે એને જસની આમાં કોઈ વાત નથી, પણ આ જે માહોલ બન્યો છે એનાથી બીજેપી ડરી ગયું છે. અત્યારે જો ઘૂંટણિયા આવે તો એનો મેસેજ ખરાબ જાય. એટલે આ જે માહોલ બન્યો છે એને એન કેન રીતે નબળો પાડવા માટે, માનો કે હું સાદું ઉદાહરણ દઉં કે તમે મને ફોન ઇન્ટરવ્યુ લેવા માટે કર્યો, હું અત્યારે કાલની યાત્રામાં એક મિનિટની મારી પેલી કિંમત છે, બરાબર, પણ આ ગલુડિયું બીજેપીએ મોકલું તો અમે જે લોકો છે આ બધી ચર્ચામાં વળ્યા, એટલે ઓલા કામમાં ક્યાં ભલે 2 મિનિટ 5 મિનિટ આખા બધા મીડિયાનું ગણો તો 1.5 કલાક તો ડાયવર્ટ થયા. સમજો છો તમે? આ આખી બીજેપીની ચાલ છે આમ આદમી પાર્ટીને મોરું બનાવીને. બાકી ખરેખર એવું હોવું જોઈએ કે ચલો આ લોકો ખેડૂતોનો એટલો પ્રેમ કરે છે, આ રીતનું પેલું કરે છે ને આ રીતની રાત દિવસ એક કરીને લડત લે છે, ચલો આપણે એના જેવું તો ના કરી શકીએ પણ આપણાથી શક્ય છે આપણે પણ કરીએ. ક્યાં એ યાત્રાઓ, ક્યાં એ દેખાવો, ક્યાં એ મોટી જીભથી શબ્દો નીકળે છે, એમાંનો એક શબ્દ કશું જ નથી. કરશન બાપુ, લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે સાથે આવી શકતી હોય તો પછી ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે આવે તો એમાં શું વાંધો? વાસ્તવિકતા જાણ્યા પછી
બેન તમે મને ઠપકો દ્યો એની સામે મને કઈ તકલીફ ના હોય, અવારનવાર ઠપકો દ્યો એની સામે મને કઈ તકલીફ ના હોય, પણ જ્યારે મને એવી ખબર પડે કે તમે મારો મોરલ તોડવા માટે મને ઠપકો એટલે આપો છો કે એવા લોકોનું તમને સૂચન છે જે લોકો દેશ અને ગુજરાતનું હિત નથી ઈચ્છતા, તો એ સમય આખો અલગ હતો. પછી વાસ્તવિકતા જાણી કે ભાઈ આ લોકો તો બીજેપી ના ઈશારે કામ કરે છે, જે દેશ અને ગુજરાતને તોડવા માટેના બધા પ્રયત્નો ચાલે છે, તો એ કેમનું સ્વીકારવામાં આવે? બરોબર. ને હું તો ઘણા સમયથી કહું છું કે બીજેપી આમ આદમી પાર્ટીને વોટ કટર મશીન તરીકે ઉપયોગ કરે છે. આમ આદમી પાર્ટી એ બીજેપી નું ગલુડિયું છે, કોંગ્રેસના મત તોડવા માટે બીજેપી બટકું નાખે છે. અને એ તો રાજકીય વાતો છે, પણ બેન જ્યારે ખેડૂતોની વેદના હોય, ખેડૂતોની પીડા હોય, ખેડૂતોની 7/12 અસ્તિત્વનો સવાલ હોય, એવા ટાઈમે આમ આદમી પાર્ટી ભાજપને મદદ કરવા માટે ખોટા વેશ પહેરીને ખોટા શબ્દ પ્રયોજન કરીને મદદના નામે આવે છે. ખરેખર એમને અરીસો તોડી નાખવો જોઈએ, અરીસા સામે ફેસ દેખાય તો. અહીં તમે કરશનદાસ બાપુ ભાદરકાને સાંભળ્યા. હવે અમે સીધો પ્રશ્ન કર્યો હતો કે જો આમ આદમી પાર્ટીના નેતા કાલે પહોંચ્યા તો શું? જો કે આ વાતનો સીધી રીતે કરશનદાસ બાપુ ભાદરકા દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો, પણ હવે જોવું રહ્યું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ આવતીકાલે ત્યાં પહોંચે છે, અમદાવાદ અને ગાંધીનગરમાં ખેડૂતોની સમસ્યા અને તેમના આંદોલનમાં સહભાગીદાર થવા આવે છે, ત્યારે શું કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે? ત્યાં શું કોઈ રાજકીય ગરમાવો જામે છે કે કેમ? આ તમામ બાબતો હવે ચર્ચાનો વિષય બની છે. તમારું શું માનવું છે? કરશનદાસ બાપુ ભાદરકાએ જે વાત કરી તે યોગ્ય છે કે પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ખેડૂતો માટે થતું ગઠબંધન યોગ્ય હતું? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.